ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો આઈ હોપ બધા સ્વાસ્થ્ય સારું હશે. શરીરભાઈ ઉઠી ગયા છે. હવે બીટું ચલો. શરીર ગુડ મોર્નિંગ બચ્ચો. હા ચાલ, લાઈટ બંધ કરાવ. ચાલુ બંધ શરીરને એસી બંધ કરવી છે. રેડ 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 કઈ છે? હા ઓકે, વેલ ડન. ચાલો. અને બહાર વરસાદ બહુ પડે છે. હવે એટલો વરસાદ છે ને, જો રિક્ષા તણાઈ ના જાય તો સારું છે. બહુ જ વરસાદ છે અતિશય. અને અતિશય વરસાદની સાથે સાથે અમે ઉઠ્યા છીએ ગુડ મોર્નિંગ કરવા. કેટલો વરસાદ છે સોરી, બહુ જ વરસાદ છે આજે. કાલનો વરસાદ પડશે. ચલો આપણે દૂધ પીવા જવું છે ને. ગુડ મોર્નિંગ બોલી. લાઈટ બેટા એસી બંધ ચાલુ નહીં કરે, એસી બગડી છે બેટા. બસ 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 બસ. ભાઈ અમે તો ચા પીવા બેઠા છીએ અત્યારે. ચા ના પીએ તો મગજ ફ્રેશ ના થાય એવું છે અત્યારે, કારણ કે વરસાદ બહુ છે. સુરતમાં વરસાદ આવે તો ખરા, જાય ખરા, પણ આવા જાયનો વાંધો નથી, પણ ગરમી પુષ્કળ પડે છે. ગરમી બહુ પડે. તો ચલો ભાઈ, વઘારેલી રોટલી અને ચા ખાવા. મારી ફેવરેટ છે ને ચા. અને શૌર્યભાઈ દૂધ પીધું. શૌર્ય દૂધ પીધું બેટા? લે આપો રોટી. રોટી છે બેટું. શૌર્યને રોટલી ખાતા જોર આવે છે. એને બસ ચોકલેટ આપો તો ચોકલેટ ખાઈ લેશે. આ સુરતનું વાતાવરણ, આ સુરતમાં કિંજલ રહે છે તો વાતાવરણ તો મસ્ત જ હોય છે. વાતાવરણ તો એટલું મસ્ત હોય છે, સરસ. શૌર્યભાઈ નહીં ધોઈને તૈયાર થઈ ગયા. શૌર્ય શું કરે છે બેટું તું? આ શૌર્ય દીકો કરે છે. આ શૌર્યને એટલો ફેવરેટ છે ને કે શૌર્ય જો આના મેં બે કટકા, આ એક જ ચાદર હતી, એક જ કલરની. અને શૌર્ય રોજ રાત્રે આના લઈને મૂકતો હતો. તો એક જ હતી એટલે આપણે કોઈ દિવસ અઠવાડિયામાં 4 દિવસ પછી તો ધોવા નાખીએ, કારણ કે છોકરો મોઢામાં નાખે એટલે હું કેવું ધોવા નાખતી હતી. તો બીજા દિવસ ભાઈ એટલી જીદ કરતા હતા, મમ્મી ક્યાં ગઈ, મમ્મી ક્યાં ગઈ, મમ્મી ક્યાં ગઈ. હવે ધોવા નાખ્યું તો સુકાય પછી યુઝ કરવામાં. તો પછી મેં એક જ ચાદરના 2 કટકા કરી નાખ્યા. આ એક ચાદરના 2 કટકા. એટલે શૌર્યભાઈને કેવું કે આજે આપ્યું, આ ધોવા નાખું તો પછી બીજી આપી શકું. એટલે આવો બી ઉપાય કરતા રહો, ઘરગથ્થું મારા જેમ ટેકનિક વાપરતા રહો. શૌર્ય શું પહેર્યું? શૌર્યને છે ને નીચે હું મોજા પહેરાવું છું. એના મોજા છે ને એ બી મેં જાતે મગજ દોરાઈને બનાવેલા છે, કારણ કે આપણે મોટા લોકોના સોક્સ હોય ને એ મેં ઉપરથી કટ કરી નાખ્યા, એટલે આખા ઉપર જતા રહે. એટલે શૌર્યને કેવું નીચે મચ્છર નહીં કરડે. આ બી ટેકનિક છે એક જાતની, કે તમારે આટલું બધું વિચારવું જો છે ને. એનો જીવાત ના કરે ને એના માટે આ વિચાર્યું છે. એટલે થોડું મગજ દોડાવવું પડે. લે ચાલ. ભગવાને મગજ આપ્યું હોય, પણ અમુક લોકો દોડાવતા ના હોય. અમે દોડાવીએ છીએ મગજ. તો કયું ક્યાં વાપરવું, ક્યાં ઇસ્તેમાલ કરવું. એક ચાદરના 2 કટકા કર્યા. શૌર્યના મોજા યુઝ કર્યા, કારણ કે શૌર્યના છે જીવાત કરતી હતી, મચ્છર કરતા હતા. શૌર્ય બહુ ડાયો છે, બહુ ડાયો છે મારો છોકરો. શૌર્ય તું ડાયો કે ગાંડો? ડાયો. એ શૌર્ય હવે મારી કોસ્મેટિક વસ્તુ હટશે એ જો કર્યું એને. હવે આ છોકરાને શું પનિશમેન્ટ આપું કહો? શું કરું છોકરાને? બોલું કે ગુસ્સે થો? હલો એવરીવન, મેં તમને કહી દઉં કે હું આઈબ્રો જાતે કરું છું, કારણ કે એટલું તો ટેલેન્ટ આપણે રાખવું જ જોઈએ કે આપણે પોતાનું કામ બી જાતે કરી શકીએ. તો આઈબ્રોનો સામાન છે, આ રીલ છે. આ રીલ
મેં પહેલાં ઉપરનો જ આઈબ્રો લઈ લીધો. હવે નીચેનો તો આપણે શેપ પછી લઈશું. પહેલાં ઉપરનો લઈ લીધો. હવે સરસ આપણે ઉપરનો જો મારી એકદમ આઈબ્રો ડન થઈ ગઈ છે. અને દરેક વખતે મારું જે શેપ હોય છે ને એ જ હું કરું છું. અને શાંતિથી કરું છું, પણ કરું છું. કારણ કે પાર્લરવાળીમાં કેવું થાય છે કે ફરવા ગયા હોય, આમ હોય તેમ હોય, અને આ તો જાતે 5-10 મિનિટમાં આપણું કામ થઈ જાય. મારી એક્ઝેક્ટ 10 મિનિટ જ થઈ છે આઈબ્રો કરતાં. એકદમ પરફેક્ટ આઈબ્રો થઈ ગઈ. હવે અપર લિપ્સ કરીએ. અપર લિપ્સ ચલો. મેં કાજલ લગાવી છે, ના તો આઈબ્રો પેન્સિલ પરફેક્ટ, એકદમ પરફેક્ટ શેપ સાથે આઈબ્રો થઈ. અપર લિપ્સ જાતે કરી દીધી. આ બધું ક્યારે મેં વિચાર્યું? આઈબ્રો આવડતી હતી, મહેંદી આવડે છે, સિલાઈ મશીન આવડે છે, બધું જ આવડે છે, પણ ભણેલી બી છું, મારું ગ્રેજ્યુએશન બી ફૂલ છે, પણ આ બધું ક્યારે પોસિબલ થાય? જ્યારે તમારામાં કંઈક હોય તો જ્યારે બી પાર્લરવાળી ત્યાં જઈએ ને ત્યારે એમના ત્યાં 2-4 કસ્ટમર બેઠેલા હોય, કાં તો જ્યારે બી આપણને એમને ફોન કરીને કે આંટી તમે ઘરે છો, તો કે ના હું અત્યારે ફરવા ગઈ છું. જ્યારે બી આપણે ગુડ ઇવનિંગ એવરીવન. તો અમે ઉઠી ગયા છે સરસ રીતે. અમારો દિવસ ચાલતા છે 6 વાગ્યા પછી, કારણ કે સરે ભાઈ આજે 3 વાગે ઊંઘ્યા હતા અને બહુ મસ્તી કરી. તો 6 વાગ્યા છે અને બહાર એટલું વેધરિંગ બહુ જ ખરાબ છે, વરસાદ બહુ છે અને વરસાદના કારણે અંધારું છવાઈ ગયેલું છે. ક્યાંય બી તમે ના નીકળી શકો એવું વાતાવરણ થઈ ગયું છે. કે કારણ કે તમને એમ લાગે કે હમણાં હાલ ગેટની બહાર જઈશ ને તો આજે વરસાદ પડે છે ને એના કરતાં બી અતિશય વરસાદ પડશે એવું વેધરિંગ થઈ ગયું છે. તો હું તમને બતાવું. સરસ માહોલ હોય ને એમ લાગે કે થોડો વરસાદ પડે છે તો ચાલે, પણ અતિશય વરસાદના કારણે તમને એમ થાય કે હમણાં હાલ બહાર નીકળીશ તો બહુ વરસાદ પડશે. જો કેવું છે વરસાદના કારણે મેં જે બહાર નથી નીકળ્યા. છોકરાઓ રમે છે, 2 બહાર નીકળ્યા છે. હવે શૌર્યભાઈનું વિચારું છે કે બહાર લઈને જાઉં કે નહીં જાઉં, કારણ કે બહાર વાતાવરણ બહુ ખરાબ છે એટલે બીક લાગે છે કે સબ લપસી. હેલો એવરીવન. મેં સરસ રીતે જો ફેસ વોશ કરી દીધો છે. મારી આઈબ્રો જોઈ શકો છો, એકદમ પરફેક્ટ છે ને, એકદમ પરફેક્ટ, એકદમ પરફેક્ટ આઈબ્રો સાથે રેડી છું. હવે હું લગાવું છું ડૉક્ટર સેટની, અને શું કહેવાય, સનસ્ક્રીન કહેવાય. બહાર સનસ્ક્રીન લગાવવાની જરૂર જ નથી, અત્યારે તડકો છે જ નહીં. પણ હું મારા પિગમેન્ટેશન થોડા ઘણા રહી ગયા છે એના માટે જ લગાવું છું. કારણ કે બધાનું કહેવાય એમ છે કે સનસ્ક્રીન લગાવો તો તમને રિઝલ્ટ સારું મળશે. તો આઈ હોપ રિઝલ્ટ માટે હું લગાવું છું. એન્ડ જો મેં કાન છે જા દીદી છે દીદી. આ વિશાલ દીદી તો નાનો હતો પેલો ઘોડિયામાં હતો એટલે વિશાલ દીદી તો જો કરતી હતી પણ હાથમાં નથી લેતી. મમ્મીને એમ કરતી વિશાલ દીદી હાથમાં નથી લઈ શકતી. પછી લાસ્ટ ટાઈમે કે મને આપો હાથમાં. યાદ છે વિશ્વા? જા પેલા દીદી છે દીદી દીદી વિશ્વા દીદી છે. વિશ્વા જાનુ સોરી જાનુ દીદી. જો વાલી વાલી કરવી છે? ના જાનુ દીદી વાલી વાલી કરે. ચલો જો તો અમારી ચા ઉકળે છે અત્યારે. આ ચા ઉકળે છે, સરસ મજાની ચા થાય છે. અને કિંજલ બેન બેઠા છે, ચા ઉકળે છે. સોરી મને દાડમ ખવડાવી દીધું. જા સાયકલ લઈને આવ. સ્કૂટર ક્યાંથી તારું? જા સ્કૂટર લઈને આવો ફટાફટ. આ દાડમ છે, દાડમ શૌર્યભાઈને ખવડાવીએ. થોડું લોહી બોય બને. સાંજનો ટાઈમ છે એટલે શૌર્યને કંઈક તો ખવડાવું છું. કાં તો દૂધનો બિસ્કિટ ખવડાવું, કાં તો રોટલી ખવડાવું વઘારેલી, કાં તો આવું ફ્રૂટ ખવડાવું. મોસ્ટલી ફ્રૂટ જ થાય છે કારણ કે આ બધું ઓછું ખવડાવું છું. મોસ્ટલી ફ્રૂટ થાય. લે બેટા જલ્દી ચાલ. બધું જલ્દી. લાડમાં બધું કહું છું. લાડમાં સોરી આ બધું છે મારો છે ને ખાવામાં જોર આવે છે ને. જલ્દી લે. એક લાયન હતો, લાયન કઈ દે આવતો તો આપણા ઘરે. હા ઊંધો પડે છે બેટા મને હાથ. આમ ફરી નાખ. ચાલ આમ આટો રાઉન્ડ મારી નાખો. ચલો
એક મિનિટ જો આમ રાઉન્ડ મારા આમ ફરીને આવ જલ્દી કરજો શૌર્ય ફટાફટ એ બધું જલ્દી આ બધું ભાઈ વાતાવરણ તો વરસાદી જ છે પણ મને છે ને એક આદત છે કે શૌર્યના રોજમાં સાંજે નાસ્તો કરાવીને અને એને કાંટો મરા બેટા ક્રોક્સ પહેરો બેટું ક્રોક્સ પહેરો બેટા સ્લીપ થઈ જવાય બચ્ચા એક આંટો મરાવવાનો તો અત્યારે અમે આંટો મરા જઈએ છીએ આંટો એટલે બહાર સોસાયટીમાં છે એને ચાલતા ચાલતા એક આંટો મરાવો એટલે છોકરું છે પછી આખો દિવસ ઘરમાં રહે રાત્રે બી ઘરમાં રહે એટલે પછી ક્યાં રમે એને બી નહીં ગમે ને આપણને ઘરમાં નથી ગમતું તો એને કઈ દે ઘરમાં ગમે તો શૌર્યભાઈને હું તૈયાર કરી દીધા છે મસ્ત દાડમ ખવડાવી દીધી તો શૌર્યને આંટો મરા લઈ જવું ભલે વરસાદ છે તો એને ક્રોક્સ પહેરાઈને સાયકલમાં બેસાડીને આંટો મરાવીશું આ બધું બહાર નહીં લઈ જઈએ ચલો મળીએ હવે આ પાણી બોટલ બી લઈ લીધી છે અમે આવી ગયા ઘરે શૌર્યભાઈ બાજુમાં ગયા છે હાલ હવે કરીએ કંઈક પહેલાં વાસણ ગોઠવી દઈએ વાસણ સરસ લૂછે મૂક્યા છે હવે વાસણ ગોઠવી દઈએ હા બહુ બધા વાસણ છે વાસણ તમારે બહુ ઢગલો થાય છે અંદરના ઘરમાં આઈ થિંક ઢગલો જ થતા હશે વાસણ ભાઈ અમે તો ટામેટાં સમારી દીધા આજે પાપડ ટામેટાની સબ્જી કરવાની છે તો ટામેટાં અને મરચાં સરસ સમારી દીધા છે તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમે ટામેટાં સમારી શકો છો તો મેં મારી ક્વોન્ટિટી સમારી દીધા છે હવે ટામેટાં છે નીચે મરચાં છે એક નાનું મરચું જ લીધું છે કારણ કે આ સબ્જી શૌર્યને બી ખાવાની છે શૌર્યભાઈ સરસ રમે છે શૌર્ય શું રમે છે સાયકલ મારી ફરર જાય ઠોકરી વગાડતી છે તો સરસ સેવ ટામેટાની સબ્જી રોટલી સોરી પાપડ ટામેટાની સબ્જી કરવી છે જેને બી પાપડ ટામેટાની સબ્જી બનાવતા ના ફાવતી હોય મને પૂછો મારી એકદમ હોટલ જેવી બને છે કોઈ ગરમ મસાલો કે કોઈ જેવા મસાલા યુઝ નથી કરવાના ખાલી આપણે નોર્મલ જે મરચું હળદર મીઠું નાખીએ જ નાખવાનું છે સબ્જી થઈ ગઈ ગેસ તો કેન્ડોય બંધ કર્યો છે જો કાઢીને બતાવું સબ્જી જો સરસ બની આટલું તો પાણી રવા જ દેવાનું નહીં તો પછી છે ને કાઠી થઈ જાય સબ્જી ખાવામાં જ ના જો કેટલી ફાઇન સબ્જી બની છે પાપડ ટામેટાની સબ્જી પાપડ ટામેટાની સબ્જી આની અંદર ભાખરી બી ખાઈ શકો છો અને પાપડ બી ખાઈ શકો છો આ પાપડ કે ભાત જેવી તમારી ઈચ્છા સરસ પાપડ ટામેટાની સબ્જી ભાખરી સાથે બી ચાલે રોટલી સાથે બી ચાલે બહુ ફાઇન બની છે હાય એવરીવન કેમ છો બધા આઈ હોપ બધા સારા હશે હાલ હું બહાર શૌર્યને લઈને ગઈ હતી અને ગણપતિ બતાવ્યા તો ગણપતિમાં જે પબ્લિક હોય છે તો બરાબર છે પણ આજુબાજુ જેટલી પકડવાવાળી પબ્લિક હોય છે ને એમનું જોઈને આપણને એટલું આમ થાય ને કારણ કે લોકો 4 વાગ્યાને તૈયાર થતા હતા ત્યારે અત્યારે ગણપતિનું સ્ટાર્ટ કર્યું લઈ જવાનું તો આમ જે બી બરે છે કંઈ નહીં બધાનું સૌનું કામ હોય ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ પાછા નવા બ્લોગ સાથે આપણે મળીશું મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય